કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? બધાને પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળીએ પાવનધારા 16મી ચમત્કારિક પ્રસાદ. ધનવતી નગરીમાં રાજા અજીત સેન રાજ કરતો હતો. તેની રાણીનું નામ યશવતી હતું. રાજા ઘણા ઉગ્ર સ્વભાવનો, વળી ક્રૂર પર એટલો જ. પાપ કરતાં પાછું વાળીને જુએ નહીં. પ્રજા એના નામથી ફફડે. ક્રોધી, લંપટ, કામી, બધી જ વાતે પૂરો. જ્યારે રાણી યશવતી ઘણી જ ધર્મનિષ્ઠ હતી. રાજા જેટલા પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય તો રાણી પંખીઓને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દેવ દર્શને જાય, વ્રત ઉપવાસ કરે. એમ કરતાં રાજા 50 વર્ષના થયા અને રાણી 45 વર્ષની થઈ. આ ઉંમરે રાજાએ કરેલા પાપના પડછાયા તેમને ડરાવા લાગ્યા. એ ઊંઘમાંથી ઝબકીને જાગી જતા અને વિચાર કરતા કે આખી જિંદગી નર્યા પાપ જ કર્યા છે તો હું તો સીધો નરકે જઈશ. હવે જિંદગી જેટલી બચી છે એમાં થોડુંક પુણ્ય કરી લઉં તો કદાચ ઉગરી જવાય. આમ પણ માણસને ધોળા આવ્યા પછી જ જ્ઞાન આવે છે અને અત્યારે તો કહેવાય છે કે ધોળા નાના બાળકોને પણ આવી જાય છે અને નાના બાળકો આજના પણ બહુ હોશિયાર હોય છે. રાજાએ તો રાજપાટ બધું પુત્રને સોંપી દીધું અને ચાલી નીકળ્યા જંગલમાં તપ કરવા. હવે જ્યાં પતિ ત્યાં સતી, એ નિયમ પ્રમાણે રાણી પણ સાથે આવી. બંને ઉઘાડા પગે ચાલતા ચાલતા અને કાંટા કાંકરાની વેદના વેઠતા આવ્યા જંગલમાં. રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. એને 4 હાથ હતા. 4 હાથવાળા માણસને જોઈને માન્યું કે નક્કી આ કોઈ દેવ છે. માણસ હોય તો એને 2 હાથ હોય, 4 હાથ તો દેવોને જ હોય ને. રાજા તો દોડીને આ 4 હાથવાળા માણસના પગમાં પડી ગયા. અશ્રુ થકી એના પગ પખાડવા લાગ્યા. હે દેવ, હું મહાપાતકી છું. પાપ કરતાં મેં પાછું વાળીને જોયું નથી. પાપના પડછાયા મને જંપીને જીવવા દેતા નથી, માટે મને બચાવો. ત્યારે 4 હાથવાળો બ્રાહ્મણ હસીને કહેવા લાગ્યો કે હે રાજા, હું દેવ નથી, હું તો માણસ છું. આગળ જતાં તમને 4 હાથવાળા ઘણા બધા માણસો જોવા મળશે. ત્યારે રાજા કહેવા લાગ્યો, આ તો માન્યામાં ન આવે એવી વાત છે. બધાને 4 હાથ આવ્યા ક્યાંથી? જરૂર વાતમાં કોઈ ભેદ છે. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે થોડા દિવસ પહેલાંની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો. સામે દેખાતા તળાવની પાળ પર મેં 4 હાથવાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલાં તો હું ડરી ગયો, પછી હિંમત કરીને તેની પાસે ગયો અને એના હાથ વિશે પૂછ્યું તો એ ગોવાળે મને કહ્યું કે હે ભૂદેવ, સામે આંબાની જે ઘેરી ઘટા છે તેની પાછળ કનકનો પહાડ છે. હું એકવાર ફરતો ફરતો ત્યાં ગયો. ત્યાં મેં તારા જેવા એક ગોવાળને પણ જોયો અને એને પણ 4 હાથ હતા. હું શંકિત નજરે તેને તાકી રહ્યો. ત્યારે એ મારી પાસે આવી અને મારો હાથ પકડીને બોલ્યો, ચાલ મારી સાથે, મારી જેમ તને પણ 4 હાથવાળો બનાવી દઈશ. આમ કહીને એ ગોવાળ મને કનકના પહાડ ઉપર લઈ ગયો. કનકનું પહાડ, કનક એટલે સુવર્ણ, સુવર્ણ એટલે સોનું અને સોનાનો પહાડ. અને ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. એ મંદિરનો મહિમા એવો છે કે એ મંદિરનો પ્રસાદ જે જમે છે તે 4 હાથવાળો થઈ જાય છે. મેં પ્રસાદ લીધો તો હું બી 4 હાથવાળો થઈ ગયો. આ સાંભળીને મહાપાપી રાજા બોલ્યો કે હે ભૂદેવ, મારી ઉપર એક ઉપકાર કરો, મને એ મંદિરે લઈ જાઓ. કદાચ મારા પાપ ત્યાં ધોવાઈ જાય. બ્રાહ્મણ તો રાજા રાણીને લઈને આંબાની ઘટા પાછળ આવ્યો, પણ ત્યાં ક્યાંય કનકનો પહાડ ન દેખાયો. તેથી પશ્ચાતાપની આગમાં સળગતો રાજા રઘવાળ થઈને પૂછવા લાગ્યો કે ભૂદેવ, તમે તો સોનાના પહાડની વાત કરતા હતા, પણ અહીં તો ક્યાંય માટીનો પણ પહાડ નથી દેખાતો. અહીં તો મેદાન છે. આ સાંભળીને 4 હાથવાળો બ્રાહ્મણ ઊંડા વિચારમાં પડી ગયો અને વિચારીને બોલ્યો કે હે રાજા, એ દેવતાઈ પહાડ છે. પુણ્ય કર્યા હોય એને જ દેખાય. તે જીવનમાં એકાદું પુણ્ય કર્યું હોત તો જરૂર તને એ પહાડ દેખાત, પણ તે નર્યા પાપ જ કર્યા છે એટલે એ પહાડ, દેવતાઈ પહાડ અદૃશ્ય થઈ ગયો છે. આ સાંભળીને રાજા રડમસ અવાજે બોલ્યો કે તમારી વાત સાવ સાચી છે ભૂદેવ.
મેં નર્યા પાપ કર્યા છે. એ પાપ જે આ પુણ્યના અવસરે મારા આડે આવીને ઊભા છે. હે ભૂદેવ, મારા પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો મને દેખાડો. તમે કહો એ બધું જ કરવા માટે હું તૈયાર છું. ત્યારે બ્રાહ્મણ કહે કે હે રાજા, જે માણસે જિંદગીમાં કદી પુણ્ય ન કર્યું હોય, દાન ન કર્યા હોય, ધર્મ ધ્યાન ન કર્યું હોય, વ્રત કે તપ ન કર્યા હોય, એના માટે ભવપાર કરનારું એક જ વ્રત છે અને એ છે પુરુષોત્તમ વ્રત. તારા સદભાગ્ય અત્યારે પુરુષોત્તમ માસ જ ચાલે છે. આ પવિત્ર માસના છેલ્લા 8 દિવસ બાકી છે. આ 8 દિવસ 5 બ્રાહ્મણોએ બેસીને ઉપવાસ કરે, પ્રભુના ગુણગાન ગાય તો એ પુણ્યના પ્રભાવે જરૂર તને કનકના પહાડના દર્શન થશે. રાજાને તો ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા જ હતા, એટલે એ તો ઝડપથી બોલ્યો, હું અત્યારે જ મારા નગરમાંથી 5 જણને પકડી લાવું છું અને 5એયને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનું પહાડ દેખાશે ને. ત્યારે 4 ભુજાવાળો બ્રાહ્મણ હસીને બોલ્યો કે હે રાજા, એમ પરાણે પુણ્ય ન થાય. આપ મોવા વિના સ્વર્ગે ન જવાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડે. તમે ઉપવાસ કરો તેનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર તો શ્રીહરિ ક્યાંથી મળવાના હતા. પીડા ભોગવ્યા વગર પરમાત્માના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, તો બીજા 4ને હું ક્યાંથી લાવું? ત્યારે બ્રાહ્મણે રસ્તો દેખાડો કે હે રાજા, અબઘડી નગરમાં જા અને પ્રધાનને તથા નગરશેઠને બોલાવી લાવ. 3જો તું, 4થી તારી રાણી અને 5મો હું. આપણે 5એય અહીંયા બેસીને 8 ઉપવાસ કરીશું. પ્રભુ પુરુષોત્તમના ભક્તિ અને ભજન કરીશું. એ ઉપવાસના પુણ્ય ફળે સોનાના પહાડના દર્શન થશે અને ભગવાન પુરુષોત્તમનો પ્રસાદ આરોગવા મળશે. પછી તો શું? રાજા તો તરત નગરમાં ગયા. પ્રધાન અને નગર શેઠને સાથે લઈને વાયુ વેગે પાછા ફર્યા. 5એય જણાએ સ્નાન કરીને ઉપવાસમાં બેઠા. ફળ ફૂલ કે પાણી પણ ન લેવું એવો દ્રઢ સંકલ્પ કર્યો. 5એય ઊંચા અવાજે નામ જપ કરવા લાગ્યા. એમ કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવાર થતાં જ કનકના પહાડના દર્શન થયા. ત્યારે રાજાની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. 5એય લથડતા પગે પહાડ ચડવા લાગ્યા. જઈને જોયું તો પહાડની ટોચ પર સ્વયં પુરુષોત્તમ પ્રભુ વિરાજમાન છે. 5એય દંડની જેમ પ્રભુના ચરણમાં આળોટવા લાગ્યા. પ્રભુના દર્શનથી 5એયનો મનુષ્ય અવતાર તો સફળ થઈ ગયો. મહાપાપો બળીને ભસ્મ થયા અને બધા જ 4 ભુજાવાળા થયા. થોડી વારે વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને 5એય 184માંથી છૂટીને હંમેશને માટે વૈકુંઠને પામ્યા. હરિકૃપા થયા વિના હલેના ઝાડ કે પાન, ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીરને ધાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાતકી રાજાના સર્વે પાપો પળભરમાં બળીને ભસ્મ કર્યા, તેમ તમારું વ્રત કરનાર સર્વ કોઈની ઉપર કૃપા કરજો. વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર તમામના નાના મોટા બધા રાગ, દ્વેષ અને પાપને બાળીને ભસ્મ કરજો અને બધાયનો વૈકુંઠમાં વાસ કરજો. પવિત્ર પુરુષોત્તમ માસની પાવન ધારાઓ મિત્રો તમને ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવવા માટે આ વાર્તા બીજાને શેર કરવી, જેથી કરીને સાંભળનારના હૃદયમાં પ્રભુનો વાસ થાય. અને મિત્રો, આવતીકાલે આપણે ફરી આવી જ એક પાવનધારા સાથે મળીએ છીએ. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. બાકી મોજ કરો અને રોજ કરો.